નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સૌ ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર બરાબર કે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની અંદર આપણે 3 ટોપિકોની ચર્ચા કરવાની છે. એમાં આપણે સંસ્થાકીય સુધારાઓ વિશે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ. સંસ્થાકીય સુધારાની અંદર 4 મહત્ત્વના પોઈન્ટ આપણે જોઈ ચૂક્યા છીએ અને હવે આપણે જોવાનું છે ટેકનોલોજીકલ સુધારા અને અન્ય સુધારાઓ વિશે. બરાબર, તો આજે સંસ્થાકીય સુધારાની સરખામણીમાં ટેકનોલોજીકલ સુધારા એ વધુ સરળ અને ઝડપી બન્યા છે, જેથી કરીને ખેતીના વિકાસ માટે ઘણી બધી વ્યૂહરચનાઓ ઘડવામાં આવી છે. ઘણા બધા મહત્ત્વના ફેરફારો પણ ટેકનોલોજીકલ સુધારા મારફતે ભારતની અંદર થયેલ જોવા મળે છે. એમાં પહેલું છે સુધારેલા બિયારણો. જેમ મેં તમને વાત કરી હતી કે જે આપણે સુધારાઓ છે એને આપણે પોઝિટિવ થિંકિંગથી જોવાના છે, એટલે કે ભારતની અંદર વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો, જેને આપણે હાઇબ્રિડ બિયારણો કહીએ છીએ, એવા બિયારણો વિકસાવવામાં આવ્યા છે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિઓથી અવનવી પેદાશો, અવનવા બિયારણો પેદા કરવામાં આવે છે. પેદાશ વધુને વધુ ઉત્પાદન થાય એવા ઉદ્દેશ્યથી ઝડપથી પાક તૈયાર કરી શકે. પહેલાં એવું હતું કે 4 મહિના કે 6 મહિના અંદાજિત આપણને પાક મળતો, પણ આજે 3 મહિના અંદાજિત આપણને સમયસર પાક મળતો થયો છે. જે ખેતરની અંદર 50 ટન અનાજ ઉત્પાદન થતું હતું, ત્યાં આજે 70 ટન, 80 ટન, 100 ટન, એટલે કે બમણા જેટલો, 1.5 ગણાથી બમણા જેટલો અહીંયા સુધારેલા બિયારણોથી આપણને લાભ થયો છે. ઝડપથી પાક તૈયાર થઈ રહ્યા છે. ભારતના અન્ન ઉત્પાદન ક્ષેત્રે આજે આવા સુધારેલા બિયારણો એ નોંધપાત્ર વધારો સૂચવી રહ્યા છે. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારો એ કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિના નામથી પણ અહીંયા ઓળખવામાં આવે છે. કૃષિ ક્રાંતિ તો ખરી જ, પરંતુ બીજ ક્રાંતિ, કારણ કે હાઇબ્રિડ બિયારણોને કારણે આજે જે ભારતમાં અનાજની તંગીઓ હતી, જે આયાતો કરવી પડતી હતી, એ આયાતો સુધારેલા બિયારણોને કારણે વધુ ઉત્પાદન થતાં આજે આપણે આયાત કરવી પડતી નથી. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ, કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાની ઉચ્ચ અગ્રતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં આપણે ખેત ઉત્પાદનને ક્યાં લઈ જઈએ? ઊંચે લઈ જઈએ અને ખેતીનો વિકાસ થાય. સુધારેલા બિયારણો પછી રાસાયણિક ખાતરનો વપરાશ. ભારતનો ખેડૂત એ આજે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થયો છે. પાકને પૂરતું પોષણ મળી રહે, તેનો ઝડપથી શક્ય હોય એટલો વિકાસ થાય, વિવિધ પાકો પર આજે આવી રીતે રાસાયણિક ખાતરો દાખલ કરવામાં આવે છે, અવનવા પ્રયોગો કરવામાં આવે છે, જેથી કરીને એની ઉત્પાદકતા પણ વધારી શકાય અને પાકની અંદર જે જીવજંતુઓ છે એને વિકાસ થવાનો જે સમયગાળો છે એ સમયગાળો પણ ઓછો રહે, જેથી પાકને જરૂરી એવો નાઇટ્રોજન છે, ફોસ્ફેટ છે, પોટાશ છે, બધી જ વસ્તુ આપણે રાસાયણિક ખાતરના માધ્યમથી પહોંચાડી શકીએ છીએ. ભારતમાં રાસાયણિક ખાતરના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે સબસિડીના માધ્યમથી યુરિયા ખાતર છે, NPK છે, DNPK છે, ઘણી બધી એવી ખાતરો છે જે ભારતના ખેડૂતોને સબસિડીના માધ્યમથી ભારત અથવા ગુજરાત સરકાર પહોંચાડી રહી છે. એટલે કે યોગ્ય ખાતરનો વપરાશ થાય, જેથી કરીને આપણે યોગ્ય ને યોગ્ય શું કરી શકીએ? વધુને વધુ ઉત્પાદન વધારી શકીએ. ત્રીજી બાબત, સિંચાઈની સગવડમાં વધારો. ભારતનું કૃષિ ક્ષેત્ર એટલું બધું મોટું છે કે લગભગ બધું એના પર નભતું હોય છે. એટલે ભારતની ખેતી છે એ કેવી ખેતી છે? આસમાની ખેતી છે. 4
મહિના વરસાદ પડે તો આપણે એના ઉપર આપણી ખેતી નભતી હોય, અને વરસાદ પણ ભારતમાં કેવો છે? અનિશ્ચિત છે, જેથી કરીને એની અસર સીધી ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડતી હોય છે. માટે ભારતની અંદર સિંચાઈના જે પ્રશ્નો છે, કારણ કે 4 મહિના વરસાદ પડે એના આધારે કૃષિ કરી શકે, ખેતી કરી શકે, એમાં પણ અનિશ્ચિતતાઓ. બાકીના જે 8 મહિના છે એ સમય દરમિયાન શું કરવું? તો ખેતીની વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારવા માટે વધુને વધુ પાક લઈ શકાય એ માટે એવા વાતાવરણને ઊભું કરવામાં આવ્યું છે, અને ભારતમાં સિંચાઈની સુવિધાઓમાં આજે વધારો કરવામાં આવ્યો છે. તેથી વિવિધ હેતુઓવાળી સરકાર દ્વારા વિવિધ સિંચાઈ યોજનાઓ, મધ્યમ કક્ષાની, નાની કક્ષાની સિંચાઈ યોજનાઓ દ્વારા ભારતના તમામ ક્ષેત્રની અંદર પાણી પહોંચાડવામાં આવે છે, જેથી કરીને ભારતનો ખેડૂત છે એ ચોમાસા સિવાયના સમય દરમિયાન પણ પાક ઉત્પાદન કરી શકે. એ સિવાય આપણી નર્મદા યોજના છે, જે આપણા 4 રાજ્યોને સિંચાઈ માટેનું અથવા પેયજળ એટલે કે પીવાનું પાણી પણ પૂરું પાડે છે. ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ આજે વધ્યો છે. વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્રે વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચના પણ ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને આ રચના કોના દ્વારા કરવામાં આવી છે? જે અધૂરી અથવા નાની સૂની સિંચાઈ યોજનાઓ, અથવા તો જે રાજ્ય સરકાર સિંચાઈ યોજના પહોંચાડવામાં નિષ્ફળ જાય ત્યાં કૃષિ ક્ષેત્ર માટે આપ સૌ જાણો છો કઈ સંસ્થા કાર્ય કરે છે? નાબાર્ડ કાર્ય કરે છે. તો નાબાર્ડ જે અધૂરી સિંચાઈ યોજનાઓ છે એને પૂરી પાડવાની અથવા અન્ય સવલતો ઊભી કરવાની જવાબદારી એ નાબાર્ડને સોંપવામાં આવી છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ જોઈએ આપણે, યંત્રનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની અંદર તમે બધા જ જાણો છો, પહેલાં તો ટ્રેક્ટર, હળ, જે જૂના પુરાણા સાધનો છે એનાથી, પરંપરાગત સાધનોથી ખેતી થતી. આજે વાસ્તવમાં ભારતમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલની અંદર ભારતે વિકાસ સાધ્યો છે. એની સાથે સાથે ટ્રેક્ટર, થ્રેસર, ટેલર, ઇલેક્ટ્રોનિક પંપ સેટ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શું થઈ ચૂકી છે? શોધ થઈ ચૂકી છે. અને આવા પાકો છે એ વર્ષમાં 1થી વધુ પાક લેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે શક્ય હોય ત્યાં આજે આવા આધુનિક યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો છે અને ઉત્પાદકતા વધારવામાં આવી છે. 5મું, જંતુનાશક દવાઓ. આપ સૌ જાણો છો, ભારતમાં પહેલાં છાણિયા ખાતર દ્વારા જંતુઓ મારવા માટેની વાતો થતી હતી, અથવા તો જૂની પુરાણી બધી પદ્ધતિઓથી જ જંતુઓને નાશ કરવાના તરકીબો અપનાવવામાં આવતી હતી. પરંતુ જંતુનાશક દવાઓની વાત કરીએ આજે, તો તૈયાર પાકને વિવિધ રોગ અને જંતુઓનો ભય વધુ જોવા મળે છે. કારણ કે સ્વાભાવિક છે, હાઇબ્રિડ બિયારણો છે તો એની અંદર જીવજંતુ પડવાનો અને રોગ ફાટી નીકળવાનો, પાકની અંદર રોગ ફાટી નીકળવાની આજે સમસ્યાઓ બહુ જ બનતી હોય છે. માટે એની સામે રક્ષણ મેળવવા માટે, વિવિધ જંતુઓથી બચવા માટે અને પાકને નુકસાન પહોંચે છે એને નુકસાન અટકાવવા માટે આજે વૈજ્ઞાનિક રીતે વિવિધ જંતુનાશક કારગત ઉપયોગ સાબિતો થયા છે. એના માટે દવાઓ શોધાય છે, જેનો સવિશેષ પ્રમાણમાં ભારતનો ખેડૂત ઉપયોગ કરે છે, અને જે એનું પાકને રક્ષણ મેળવવા માટે જે દવાઓ છાંટે છે, એટલે કે પાકને નુકસાન થતું અટકાવે છે અને પાકની ગુણવત્તાને ઊંચી લઈ જાય છે. ઉત્પાદકતા કેવી કરે છે? જંતુનાશક દવાઓ નાખીને ઉત્પાદકતા વધારે છે. ત્યાર પછી છઠ્ઠી બાબત આપણે જોઈએ તો ભૂમિ પરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે થતી ખેતી, પાક લેતા પહેલાં ભૂમિ પરીક્ષણ કરાવવું ખૂબ જ જરૂરી છે. આપ સૌ જાણો જ છો કે એક ખેતરમાં 2-4 વખત એક જ પાક લેવાથી એની ફળદ્રુપતા શું થાય છે? ઘટી જાય છે. એટલે સમયસર પાકની ફેરબદલી પણ કેવી છે? ખૂબ જ જરૂરી છે. એટલે જે જમીનમાં પોષક તત્વો ખૂટતા હોય, એટલે કે ભૂમિનું ચેકિંગ કરાવવું, આપણે લેબોરેટરીમાં મોકલવી એવું કહીએ, બરાબર? તો ભૂમિનું ચેકિંગ કરાવવું, એમાં જરૂરી એવા પોષક તત્વોની ઉણપ હોય તો ખાસ કરીને એવા પાક લેવા જેથી કરીને જમીનને આપણે અનુકૂળ બનાવી શકીએ. એટલે જમીનની અંદર જે પોષક તત્વો ઘટતા હશે એ પાક લઈશું તો જમીનની ફળદ્રુપતા
એનું ઉત્પાદકતામાં વધારો કરી શકાશું, એટલે કે જમીન કયા પાકને અનુકૂળ છે એના વિશે પણ આપણે જાણી શકીશું. એટલે કે 6 પોઈન્ટ છે ટેકનોલોજીકલ પરિબળની અંદર, બરાબર. અને હવે અન્ય ઉપાયોની વાત કરીએ તો આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે કૃષિ ક્ષેત્રની અંદર આપણે વાત કરીએ તો સૌથી વધારે અશિક્ષિત લોકો છે, પરંતુ ખાસ હવે એવું કહી શકીએ કે ભારતમાં હવે ખેડૂતો શિક્ષિત થવા લાગ્યા છે, ખેતીની નવી નવી પદ્ધતિઓથી માહિતગાર થવા લાગ્યા છે. એટલે કે ભારતની અંદર નવી કાર્યપ્રણાલીઓ જેમાં ફેરફાર થયો છે. જે ગ્રામ્યમાં કુરિવાજો હતા, બરાબર, કે પ્રારબ્ધવાદ, જે જૂની રૂઢિ માન્યતાઓના સહારે બેસી રહેતા હતા, એ આજે બેસી શક્યા નથી. ભારતમાં, ગુજરાતમાં ખાસ કરીને દર વર્ષે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે, અને ભારતની અંદર પણ વિવિધ રાજ્યોની અંદર કૃષિ મેળાનું આયોજન થાય છે, જેમાં વિવિધ અવનવી જાતો વિકસાવવી કઈ રીતે, એનું પાલન પોષણ કઈ રીતે, વાવવું કઈ રીતે, લણવું કઈ રીતે, તમામ બાબતો ભારતના આજે શિક્ષિત ખેડૂતોને અથવા બિનશિક્ષિત ખેડૂતોને પણ આ કૃષિ મેળાનો લાભ, નવી બિયારણો, નવી જાતો વગેરે બાબતો એને આપણા ગુજરાતમાંથી પણ કૃષિ મેળાનું આયોજન થાય છે. આ ઉપરાંત આપ સૌ જાણો છો કે ખેતીની સંલગ્ન એવી પ્રવૃત્તિઓ, પશુપાલન છે, મરઘાબતકા ઉછેર છે, ફૂડ પ્રોસેસિંગના કાર્યો છે, જંગલ જેવા સંશોધનના વ્યાપક ઉપયોગથી પણ આજે ખેતીનું ભારણ ઘટે છે, જેની ઉત્પાદકતા વધારવા આજે ઉપયોગી બને છે. અહીં ખૂબ જ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોના વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો પણ આપણે શું કરી શકીએ, વિકાસ. કે જે કૃષિની સાથે સંલગ્ન જે પ્રવૃત્તિઓ છે એનો વિકાસ જો કરવામાં આવશે ને તો આપણે એવું કહી શકીએ કે ગ્રામ્ય અર્થતંત્રનો પણ વિકાસ કરી શકાશે. આપણે શહેરમાં તો વિકાસ ઓલરેડી હોય જ તે, બરાબર, પરંતુ જે ગ્રામ્ય ક્ષેત્ર છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં યોગ્ય સુવિધાઓ નથી, તો આ ખેતી સાથે સંલગ્ન જે પ્રવૃત્તિઓ છે એમની ઉત્પાદકતામાં વધારો કરવો, એટલે કે ત્યાં ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થઈ શકે, જેથી ખેતીને સહાયક બનતા એવા વાસ્તવમાં આપણે ખેત ઉત્પાદકતામાં શું કરી શકીએ છીએ, વધારો કરી શકીએ છીએ, બરાબર. તો આપણો આ પોઈન્ટ હતો વિદ્યાર્થી મિત્રો, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. ખેત ઉત્પાદકતા વધારવાના મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો 3 પોઈન્ટ છે, તમે અહીંયા જોઈ શકો છો. સંસ્થાકીય સુધારા, એની અંદર આપણે જોયું મુખ્યત્વે કેટલા પોઈન્ટ, 4 પોઈન્ટ. ટેકનોલોજીકલ સુધારા, એની અંદર મુખ્યત્વે 6 પોઈન્ટ જોયા, અને ત્રીજું મુખ્ય જોયું અન્ય પરિબળ. હવે આ ચેપ્ટરનો લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ જોઈશું આપણે, આધુનિક ખેતી. ભારતની ખેતી છે એ પરંપરાગત સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોનો ઉપયોગ દ્વારા ખેતી કરવામાં આવતી હતી, પરંતુ આ સાધનોએ ખૂબ જ ઓછી ઉત્પાદકતા આપતા હતા. ઉત્પાદન કેવું થતું, એના કારણે ઓછું થતું હતું. એટલે ભારતના લોકોના જે માંગ હતી એ પ્રમાણે અનાજ ઉત્પાદન કરી શકાતું નહોતું. એટલે કે ભારતમાં જે ખેતીજન્ય જરૂરિયાતો હતી એ સંતોષી શકાતી હતી નહીં. એટલે 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો, એટલે કે હરિયાળી ક્રાંતિનો જન્મ થયો. અને આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજીની મદદ વડે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્ર, સિંચાઈની વિવિધ પદ્ધતિઓ વગેરેનો આજે ઉપયોગ થયો, જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણાવી શકાય. અને એ ક્રાંતિને આપ સૌ જાણો જ છો, હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 4 પોઈન્ટ આપેલા છે. એક છે હરિયાળી ક્રાંતિ, પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન. તો વિગતવાર આપણે ચર્ચા કરીએ. પહેલું જોઈશું આપણે હરિયાળી ક્રાંતિ. 1950માં આયોજન પંચની સ્થાપના થયા બાદ પ્રથમ 2 પંચવર્ષીય યોજનામાં કૃષિને મહત્ત્વ આપવામાં આવ્યું, અને 1960-61માં ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં સતત 7 જિલ્લામાં પાયલેટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. ખાસ યાદ રાખજો, પાયલેટ પ્રોજેક્ટ શું છે, તો કે ખેતી ક્ષેત્રે 1960-61માં નવી ટેકનોલોજી બાબતે ભારતમાં 7 જિલ્લામાં પાયલેટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જેને શરૂઆતમાં
આઈએડીપી, બરાબર. શરૂઆતની અંદર તેની શરૂઆતમાં આઈએડીપી તરીકે એટલે કે જિલ્લાઓમાં તેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખવામાં આવ્યો. સમય જતાં તેની અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશની અંદર લાગુ કરવામાં આવ્યો અને આ HYVP, બરાબર, એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ નામથી ઓળખવામાં આવ્યો, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ ઉપરાંત આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ પણ અહીં દાખલ કરવામાં આવ્યો છે, બરાબર. તો અહીંયા આધુનિક ખેતીની અંદર આપણે પહેલો પોઈન્ટ જોયો હરિયાળી ક્રાંતિ, બીજો, ત્રીજો અને ચોથો પોઈન્ટ આપણને સિલેબસમાં નથી, બરાબર. ફરી વખત બીજો પોઈન્ટ એટલે કે પાકની ફેરબદલી, ત્રીજો પોઈન્ટ પાક સંરક્ષણ અને ચોથો પોઈન્ટ કૃષિ સંશોધન. આ ત્રણ પોઈન્ટ જે છેલ્લા છે એ આપણને પરીક્ષામાં પૂછાવાના નથી. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 8 અહીંયા પૂર્ણ કરીશું. કોઈ પણ પ્રકારની તકલીફ હોય મારો કોન્ટેક કરજો. આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચર સાથે, નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.